જે રીતે રાત્રે 12 વાગ્યાથી ચલણી નોટો 500 અને 1000ની નોટો પ્રતિબંધિત થઈ ચૂકી છે, ત્યારે વડોદરાના છાણી વિસ્તારમાં છીએ આપણે જોઈ શકો છો અહીંયા જે રીતે અહીંયા હોસ્પિટલ્સ છે, અહીંયા ત્રણ હોસ્પિટલ છે, સર્જિકલ હોસ્પિટલ છે, અહીંયા પ્રસૂતિ ગૃહ અને ખાસ કરીને આપ જોઈ શકો છો બાળકોની પણ હોસ્પિટલ છે, સાથે અહીંયા દાંતના દવાખાના પણ છે। આ એક હબ છે, અહીંયા મોટા પ્રમાણમાં અહીંયા હોસ્પિટલો છે। આપ જોઈ શકો છો અત્યારે મેડિકલ સ્ટોરમાં લોકોની ભીડ છે, લોકો અહીંયા આવ્યા છે, જે રીતે મેડિકલ સ્ટોરમાં ખરીદી માટે આવ્યા છે। ખાસ કરીને જે રીતે સરકારે કહ્યું છે કે મેડિકલ સ્ટોર, દવાખાના અને રેલવે તમામ જગ્યાએ આ 3 દિવસ સુધી નોટો ચાલશે, ત્યારે લોકો અહીંયા ખરીદી કરવા માટે આવ્યા છે મેડિકલ માટે। તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। તમે અહીંયા આવ્યા છો, તમારી પાસે કેટલાની નોટ છે અને શું અહીંયા વ્યવહાર થઈ રહ્યો છે? 1000ની નોટ છે મારી પાસે, જે મેડિકલ સ્ટોર ઉપર લેવામાં આવતી નથી, બરાબર છે। તે બદલ અમે લોકો પરેશાનીમાં પડી રહ્યા છે। અત્યારે સરકારે આ વિશે વિચારવું જોઈએ, તાત્કાલિક આનો નિર્ણય ના લેવો જોઈએ। બિલકુલ, લોકો પરેશાન છે। અહીંયા વાત કરીએ, તમે અહીંયા દવા લેવા માટે આવ્યા છો, શું સ્થિતિ છે અહીંયા? મારી પાસે 1000ની નોટ છે સાહેબ, અને મેં અહીંયા આવ્યો દવા માટે। મારા પાસે પૈસા 1000 છે, બીજા કોઈ નોટ છે નહીં, તમે પૈસા કઈ રીતે આપો અમને? તે બદલ એ લોકો તમારી પાસે નોટ લેવા માટે તૈયાર છે? મેડિકલ સ્ટોરવાળા શું છે, એમને છૂટાનો પ્રોબ્લેમ શું કહી રહ્યા છે તમને? તે અમે પાસે છૂટા જ નથી, કે ના પાડી રહ્યા છે કે અમારા પાસે પૈસા જ છૂટા નહીં, તો અમે 1000ની નોટો લઈને શું કરીએ? બિલકુલ, આપ જોઈ રહ્યા છો અત્યારે મેડિકલ સ્ટોર પર જે રીતે કામગીરી થઈ રહી છે, અહીંયા તમામ લોકો દવાઓ આપી રહ્યા છે। અહીંયા 3 થી 4 હોસ્પિટલ છે। અહીંયા જે રીતે મેડિકલ સ્ટોરના માલિક સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ। બતાવો, જે રીતે અહીંયા લોકો 500 ને 1000ની નોટ લઈને પણ આવી રહ્યા છે, શું અહીંયા ખાસ કરીને સ્થિતિ છે? તમે સ્વીકારી રહ્યા છો નોટ? હા, સ્વીકારીએ છીએ। જેટલા છે છૂટા એ પ્રમાણે અમે આપીએ છીએ, અને જે પ્રમાણે મળે છે એ પ્રમાણે અમે છૂટા 100-100 આવે તો 100-100, અમારી જોડે હોય એટલી 100-100 આપીએ છીએ। પછી ના હોય તો અમે શું કરી શકીએ? એના અગેન્સ્ટમાં પછી અમે જમા લખીને આપી શકીએ। બીજા અન્ય સેકો અમારી પાસે ઉપચાર નથી કે અમે કરી શકીએ કંઈ। અહીંયા જે રીતે વાત કરીએ તો મોટા પ્રમાણમાં અહીંયા હોસ્પિટલ આવેલી છે, લોકોનું એમ પણ કહેવું છે કે નથી સ્વીકારાતી નોટ, શું એમાં સચ્ચાઈ શું છે? અમે લઈએ છીએ, અમે અમારા તરફથી લઈએ છીએ, અમારા એન્ડથી લઈએ છીએ, પણ અમારી જોડે છૂટા બી 100-100ની તો હોવી જોઈએ ને, એટલે અમે લેવાની ના નથી પાડતા, પણ સામે અમારી પાસે 100-100ની બી હોવી જોઈએ, એ પ્રમાણે અમે આપીએ છીએ એમ। અત્યાર સુધી તમે કેટલી નોટો લીધી છો, ક્યાંક તમે બતાવી શકો? છે 100-100ની નોટો છે, 500ની બી છે, 500ની 1000ની જો 5-1000 રૂપિયા થઈ ગયા છે 500ની 1000ની છે, 500 1000ની 5-1000 રૂપિયાની થઈ ગયા જો। આપ જોઈ શકો છો અહીંયા જે રીતે વાત કરીએ તો સ્વીકારી રહ્યા છે મેડિકલ સ્ટોરમાં 500-1000ની નોટ પણ તેઓ સ્વીકારી રહ્યા છે, પરંતુ સામે જે રીતે છૂટા આપવાની અહીંયા મુસીબત છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે રીતે દર્દીઓ છે તેમને પરેશાની છે, સાથે દુકાનદારને પણ જે રીતે ચલણી નોટો બંધ કરવામાં આવી છે 500 અને 1000થી, તેથી વડોદરામાં મુસીબત સામે આવી છે। કેમેરામેન સચિન પરમાર સાથે લોરેન્સ પરમાર, ABP અસ્મિતા, વડોદરા।